વાત કરીએ મોરબીની વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં નવા વર્ષના પ્રારંભે સમગ્ર પંથકને હચમચાવી નાખનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માતા અને બે દીકરીઓએ સામૂહિક આપઘાત કરી લીધો હતો। સવારના સુમારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ માતા અને બે દીકરીઓએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, જે ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે। તો બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે। 11 મહિના પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રે નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ અંતિમ પગલું ભર્યું છે। તો પોતાના પુત્ર અને બહેનોએ પોતાના ભાઈની યાદમાં, ભાઈના વિરહમાં, ભાઈના આઘાતમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। મોરબીના વાંકાનેરથી આ ઘટના સામે આવી છે। આત્મહત્યાની ઘટના માતા અને બે પુત્રીઓએ સામૂહિક આપઘાત કરી લીધો છે। જે બહેનો છે તેમના ભાઈએ આપઘાત કરી લીધો હતો તાજેતરમાં, અને જે માતા છે તેનો પુત્રે આપઘાત કરી લેતા તેઓ ગુમસુમ રહેતા હતા, ત્યારબાદ તેમણે પણ આપઘાત કરી લીધો છે। વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં બની ઘટના પોલીસે તપાસ હાથ ધરી છે।